જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારા અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે અમારા પ્રાણનાથ અમને લેવા આવે છે, તો એની તૈયારી થઈ રહી છે। મમ્મી બટેટા ને એવું સુધારે છે, એમના માટે રસોઈની તૈયારી થઈ રહી છે। હમણાં આવે છે, ધ્રુવભાઈ તૈયાર થઈ ગયા છે। તો અમે અત્યારે હવે ઘરે જઈએ છીએ બોટાદ। ક્યાં જાવું ધ્રુવ? તું નહીં એમનો ને ધ્રુવ બોલવું પડે બેટા। બધા બેઠા છે, ચડુ ગાડી હલાવવા આગળ બેઠા છે। રસ્તામાં હોલ્ટ કર્યો છે, બપોરે સુઈ ગયા હતા, જમીને પછી અત્યારે બપોર પછી નીકળ્યા છે ઘરે જવા માટે। ધ્રુવભાઈને નીંદરમાંથી ઉઠાડ્યા છે, એટલે ધ્રુવભાઈને નથી મજા આવે। તો અત્યારે થઈ ગયો છે બીજો દિવસ અને અમે આવી ગયા છીએ બોટાદમાં અમે પાછા। અને આવીને આવતા હવે ધ્રુવભાઈને મજા નહોતી, એટલે ધ્રુવભાઈને 2 દિવસ માંદા હતા। ધ્રુવભાઈ એને તાવ આવી ગયો હતો, ફૂલ તાવ આવી ગયો હતો, આખો એમ નીંદરમાં રડતો હતો એવો તાવ આવી ગયો હતો અને મજા નહોતી 2 દિવસ, એટલે 2 દિવસ મારે વિડીયો નહોતો થયો। તો આજે હવે સારું છે થોડુંક ધ્રુવભાઈને, તો રમે છે જો સૂતો છે અત્યારે। ધ્રુવભાઈને મજા નથી, ધ્રુવભાઈના બોર વેરાઈ ગયા છે થોડાક, હજી 1-2 દિવસ લાગશે સારું થતા। મમ્મીને એ લોકો અત્યારે ગામમાં ગયા છે, એમને કામ હતું એટલે અત્યારે અમે મા દીકરો બે ઘરે જઈએ। કાલનો આઈ કૂદી નહોતો કરતો એવો તાવ આવી ગયો હતો કાલનો, પણ આજે સારું છે, હવે વાંધો નહીં આવે। તો બપોર પછી જમીને ઉઠીને અમે પહોંચી ગયા છીએ સીધા હિંચકા ખાવા માટે। આ અમારો રોજનો રૂટીન છે, બપોર પછી ઉઠીને નાસ્તો કરીને અમે સીધા પહોંચી જઈએ છીએ રમવા માટે। ત્યાંથી પછી સીધા અમે પહોંચી ગયા રમવા માટે। ત્યાં રમવામાં ધ્રુવભાઈને મૂડ નહોતો, એટલે ધ્રુવભાઈ બેઠા હતા। તેજુ અને આયુષીને તો રમવાની બહુ જ મજા પડી ગઈ હતી, બહુ સરસ રીતે રમતા હતા, ધૂળ ઉડાડતા હતા। એવું તો બહુ જ ગમે છોકરાઓને ધૂળ ઉડાડવી એકાબીજા કરો। ધ્રુવભાઈ આવી ગયા રમવા પાછા। હવે અમે આટો મારીને પાછા ઘરે આવી ગયા છે। ધ્રુવભાઈને તેજુને બેને આવીને નાસ્તો કરવો હતો, તો અત્યારે બે નાસ્તો કરવા બેઠા છે, બે હિંચકામાં બેઠા છે અત્યારે નાસ્તો કરવા। તમે બે શું કરો છો ધ્રુવ તેજુ? શું ખાવ છો? સોયા સ્ટીક। કઈ સોયા સ્ટીક ખાવ છો? એ બાપા ગાંડા ગાંડા, કઈ સોયા સ્ટીક ખાવ છો? હા, ધ્રુવ લાલ કલરની સોયા સ્ટીક, તેજુ ગ્રીન કલરની સોયા સ્ટીક ખાય છે। વાહ, પછી સોયા સ્ટીક ખાઈને શું કરવાનું? હા, બીજી ગ્રીન, પછી સોયા સ્ટીક ખાઈને શું કરવાનું? શું? ધ્રુવ કઈ ખાશે? એ બાપા, ધ્રુવ ગ્રીન ખાશે, વેરી ગુડ। તો ધ્રુવ અને તેજુ સાંજે જમીને પાછા નાસ્તો કરશે। આજે શું જમવાનું છે? આજે છોલે ભટુરે જમવાનું છે। અત્યારે અમે તિબેટિયન બજારમાં જઈએ છીએ સ્વેટર ને એવું બધું જોવા માટે। તો તેજુ છે પાછળ, બધા બેઠા છે પાછળ, મમ્મી ને અંકુબેન ને બધા ગાડી હલાવે છે, જડુ ને બધા બેઠા છે, જાય છે સ્વેટર ને એવું બધું જોવા માટે। પછી ત્યાંથી તિબેટિયન બજારમાં ધ્રુવને પાંખા બહુ જ મજા આવી ગઈ। પછી અમે સરસ તો મસ્ત મજાનું સ્વેટર જોયું હતું, ખૂબ સરસ સ્વેટર હતું, બહુ જ ગમી ગયું સ્વેટર, જોઈ રહ્યા છે એવા સરસ મસ્ત સ્વેટર મળે છે, જોતા જ લેવાનું મન થઈ જાય એવા સ્વેટર મળે છે। બહુ મસ્ત સ્વેટર હતા, બહુ
પછી ત્યાંથી બેટીને બજારમાં સ્વેટરનું એનું માપનું આવ્યું તો અમે પહોંચી ગયા બીજા બજારમાં તમે જોઈ રહ્યા છો બ્લેન્કેટ ને એવું બધું દેખાય છે જોવા માટે સરસનું મળે છે. તો પછી ધ્રુવને તે બહુ રમીને એન્જોય કરી થાકી ગયા હતા. પછી બે ચિપ્સ ખાધી હતી. ચિપ્સ ખાવાની બેને બહુ જ મજા પડી ગઈ હતી. બસ અત્યારે હવે સુવાની તૈયારી કરી રહ્યા છે અને છોકરાએ ચિપ્સ ખાઈ લીધી એટલે મજા આવી ગઈ જમવાની એને. અને અક્ષર ગયા છે મેચ જોવા માટે અને હું ને ધ્રુવે સુવાની તૈયારી કરીએ છીએ. ધ્રુવભાઈ ફોન જુએ છે. ધ્રુવભાઈને એમના કાનમાં અને બધે ટીપા નાખવાના છે. કાનમાં દુખતું હતું ને એના હિસાબે. તો બસ આજનો દિવસ એટલું જ હતું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.